સુરેન્દ્રનગરના મેડિકલ હોલ ખાતે પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં વઢવાણના લોક સાહિત્યકાર બનેસંગભાઈ ગઢવી દ્વારા લખાયેલ અંતર જેના ઉજળા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ લોક સાહિત્યકાર અને સમાજ સેવક એવા બનેસંગભાઈ ગઢવીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મેડિકલ હોલ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, લીંબડી મોટા મંદિરના મહંત લલિત કિશોરદાસજી સ્વામી, ચારણ સમાજના પ્રમુખ ડોક્ટર અશ્વિન ગઢવી સહિત મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચારણ સમાજે, ઇતર સમાજે ઠેઠ ઠેઠ ક્યાંથી માણસો આવેલા અને ઓચિતું જ કોઈ કલ્પના જ નહોતી તો મોરારી બાપુએ જે આવી અને આખાએ આલમ તણા રંગો અજબ નર નારીઓ નવરંગ છે સપ્તરંગી સ્નેહીઓ પચરંગી આજનો આ પ્રસંગ છે ત્રિરંગી ચિત્ર ચરિત્રના સુખ દુઃખે અનુભવ દાખજે પણ હે હૃદય હે આત્મા તું તારો રંગ એક જ રાખજે। એવા એક રંગા માણસો મળ્યા અને એવી રંગોળી ઉજળી બનાવી દીધી। એટલે આપ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। જય માતાજી। શિવસા મેડિકલ હોલ ખાતે સમાજ સેવક અને બનેસંગભાઈ ગઢવીનો અમૃત મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવાઈ ગયો। આ કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ એટલો ભવ્ય થયો અને બનેસંગભાઈ ગઢવીના જીવન જર્મનનું 75 વર્ષ પૂરા થયા એનું પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું અને આજે રાત્રે આ પ્રસંગ નિમિત્તે ભવ્ય લોક ડાયરો પણ ગોઠવવામાં આવ્યો છે અને આ રીતે બનેસંગભાઈ ગઢવીનો અમૃત મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો।